નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે હરકી પૌડી હરિદ્વાર ગંગાજીના ઘાટના દર્શન કરવાના છીએ। સાથે સાથે અહીંયા આવેલ ગંગાજીનું મુખ્ય મંદિર છે એના પણ દર્શન કરીશું। અને જો તમે હરિદ્વાર આવવાનું વિચારતા હોય તો અહીંયા જોવાલાયક કયા કયા સ્થળો છે, દર્શન કરવા લાયક કયા કયા એવા મુખ્ય સ્થળો છે એની પણ વાત કરીશું। અને હરિદ્વારમાં રોકાવાની શું વ્યવસ્થા છે, ફ્રીમાં રહેવા જમવાનું કઈ જગ્યાએ છે એની પણ વાત કરીશું। હરિદ્વારમાં ખાસ એક પ્રાચીન જગ્યા છે કે જેના દર્શન કરવા એક લાવો છે, જ્યાં માતા પાર્વતીએ 3000 વર્ષ સુધી ભગવાન શંકરની સાધના કરી હતી, તપ કર્યું હતું અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા। ભગવાન શંકરે પ્રસન્ન થઈ અને એમની સાથે વિવાહ કરવાનું વરદાન આપ્યું હતું। એ પ્રાચીન જગ્યાના પણ દર્શન કરવાના છીએ। તો વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો અને વિડીયો ગમે તો કોમેન્ટમાં લખો જય ગંગા મૈયા। તો લેટ સ્ટાર્ટ વિડીયો। હરકી પૌડી હરિદ્વાર, જ્યાં આધ્યાત્મ, આસ્થા અને ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે। આ ઘાટ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પણ કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે। અહીંયા વહેતી પવિત્ર ગંગા માત્ર એક નદી નથી, પણ ભારતની આધ્યાત્મિક જીવન રેખા છે। હિમાલયમાંથી નીકળતી ગંગા જ્યારે હરિદ્વારમાં પ્રવેશે છે ત્યારે એનું પ્રથમ મેદાની દર્શન અહીંયા થાય છે। આ કારણે હરિદ્વારને ગંગાનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ હરકી પૌડી હરિદ્વારના છે। એક તરફ ગંગાના શાંત અને પવિત્ર પ્રવાહ છે તો બીજી તરફ ભક્તોની ભીડ છે। કોઈ ગંગા સ્નાન કરી રહ્યું છે તો કોઈ આરતી કરી રહ્યું હોય છે, તો કોઈ ધ્યાન અને ભક્તિમાં લીન તમને જોવા મળશે। હિન્દુ ધર્મમાં ગંગા સ્નાનનું ખૂબ મોટું મહત્વ માનવામાં આવે છે। હરિદ્વારમાં ખાસ ગંગા ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિનું ખાસ મહત્વ છે। લોકો પિતૃઓના મોક્ષ માટે અને એના આત્માની શાંતિ માટે અહીં વિધિ કરાવતા હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર ગંગા કિનારે કરાયેલા તર્પણથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે। અહીંયા ઘણી જગ્યાએ તમને આ પ્રકારે બ્રાહ્મણો દ્વારા વિધિ થતી જોવા મળશે। હિન્દુ ધર્મમાં ગંગા સ્નાનનું ખૂબ મોટું મહત્વ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી મન અને આત્માની શુદ્ધિ થાય છે અને પાપોથી મુક્તિ મળે છે। ખાસ કરીને સવારના સમયે અને તહેવારો દરમિયાન અહીંયા લાખો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવે છે। અહીંનું વાતાવરણ એકદમ અલગ જ અનુભવ કરાવે છે। હર હર ગંગે અને હર હર મહાદેવના જય ઘોષ તમને અહીંયા સાંભળવા મળશે। તમે જોઈ શકો છો કે ઘાટ ઉપર સતત અનેક ગતિવિધિઓ ચાલતી રહે છે। અહીં સાંજે થતી ગંગા આરતી તો વિશ્વ પ્રસિદ્ધ છે। ગંગાજીનું મુખ્ય મંદિર અને અન્ય કેટલાક પ્રમુખ મંદિરના દર્શન કરવા માટે આપણે પુલ ઉપર થઈ અને સામે કાંઠે જવાનું છે। આ લોકોની ભીડ તમે અહીંયા જોઈ શકો છો। ભીડમાં ચાલતી વખતે ખાસ તમારા ખિસ્સાનું, મોબાઈલનું અને બહેનોએ એના પર્સનું ધ્યાન રાખવાનું છે। સાથે સાથે નાના બાળકો હોય તો એનો ખાસ હાથ પકડીને ચાલવાનું છે। બીજા કેટલાક લેભાગુ તત્વોનું પણ અહીંયા ધ્યાન રાખશું। અહીંયા બની બેઠેલા કેટલાક કહેવાતા સાધુઓ પણ તમને મળશે, જ્યોતિષ પણ મળશે, તો એનાથી પણ ચેતતા રહેવાનું છે। હરકી પૌડીનો અર્થ હરિ એટલે કે ભગવાનના ચરણ એવો થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન પછી જ્યારે વિશ્વકર્માજી અમૃત માટે ઝઘડી રહેલા દેવ દાનવોથી બચાવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે પૃથ્વી ઉપર અમૃતના કેટલાક ટીપા પડ્યા અને એ સ્થળો ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો બની ગયા। અમૃતના ટીપા હરિદ્વારમાં પણ પડ્યા અને જ્યાં આ ટીપા પડ્યા એ સ્થળ હતું આ હરકી પૌડી। હરિદ્વારની યાત્રા કરવા આવેલા દરેક શ્રદ્ધાળુની અહીંયા સ્નાન કરવાની ઈચ્છા હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે। હરકી પૌડીને બ્રહ્મકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે પવિત્ર નગરી હરિદ્વારનો મુખ્ય ઘાટ છે। અહીંયા ઘણા બધા સાધુ સંતોના પણ તમને દર્શન થશે। તમે દાન દક્ષિણા પણ આપી શકો છો। અહીંયા પાછળ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ ગંગાજીનો મુખ્ય પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ છે। પાણી એકદમ બરફનું હોય એવું ઠંડુ પાણી છે। ઉનાળુ વેકેશનનો સમય હોય અહીંયા ભક્તોની ભીડ વધારે હોય છે।
તો હવે આપણે ગંગાજીનું જે મુખ્ય મંદિર છે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. પુલ ઉપર થઈ અને સામે કાંઠે આપણે દર્શન માટે જવાનું છે. રસ્તામાં ભૂખ લાગે તો તમે અહીંયા ફ્રૂટ ડીશનો આનંદ લઈ શકો છો. એક ફ્રૂટ ડીશના 20 રૂપિયા ચાર્જ છે. હરિદ્વાર ચારધામ યાત્રાનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. અહીંથી અનેક યાત્રાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી તરફ પ્રસ્થાન કરે છે. આના કારણે 12 માસ અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે. અહીંયા આવતા દરેક વ્યક્તિને કંઈક અલગ અનુભવ થાય છે. કોઈને આધ્યાત્મિક શાંતિ મળે છે, તો કોઈને નવી ઉર્જાનો અનુભવ થાય છે, તો કોઈ પોતાના જીવનની ચિંતાઓ ભૂલીને અહીંના પવિત્ર વાતાવરણમાં ખોવાઈ જાય છે. જો તમે પણ જીવનમાં એકવાર આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત અનુભવ કરવા માંગતા હોય તો હરિદ્વારના હરકી પૌડીની ચોક્કસ મુલાકાત લેજો. દર 12 વર્ષે અહીંયા કુંભ મેળો યોજાય છે અને દર 6 વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય છે. આપણા દેશની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું આ અદ્ભુત પ્રતીક ખરેખર દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. હવે આપણે ગંગાજીનું જે મુખ્ય મંદિર છે એના દર્શન તરફ નજીક જઈ રહ્યા છીએ. આ જે મંદિર છે એના દર્શન આપણે કરવાના છે. તમે પણ ઘર બેઠા ઓનલાઈન આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકશો. આ મુખ્ય રાધાકૃષ્ણ મંદિર છે. બાજુમાં ગંગાજીનું મુખ્ય પ્રાચીન મંદિર છે. તમે જોઈ શકો છો ભક્તોની ભીડ પણ એટલી જ છે. મંદિરમાં જગ્યા નાની છે એટલે ભીડ વધારે દેખાય છે. અહીંયા સત્યનારાયણ મંદિર છે, બાજુમાં લક્ષ્મીનારાયણ મંદિર છે અને પ્રાચીન બદ્રીનારાયણ ઉપર મંદિર છે. તમે દર્શન કરી શકો છો. હવે આ ગંગા માતાનું મુખ્ય મંદિર છે, એમના દર્શન કરીએ. જય ગંગા મૈયા. બાજુમાં ચામુંડા માતાજીનું મંદિર છે, એમના પણ દર્શન કરીએ. જય ચામુંડા માં. અહીંયા પ્રાચીન બદ્રીનારાયણ મંદિર છે, એમના પણ દર્શન કરીએ. તમે જો દર્શન કરવા જશો તો કદાચ આટલી નજીકથી આટલી નિરાંતેથી દર્શન ના પણ થઈ શકે એવું બની શકશે. આ મહાકાળી માતાજીના દર્શન કરીએ. જય મહાકાળી માતા. હવે દક્ષિણમુખી શ્રી હનુમાનજી અહીંયા બિરાજમાન છે, તો કષ્ટભંજન દેવને નમન કરીએ. જય કષ્ટભંજન દેવ. લોકોની ભીડ અને ઉનાળાની અસહ્ય ગરમીની વચ્ચે તમે આ ફ્રૂટ ડીશનો આનંદ લેવાની મજા જ કંઈક ઓર છે. તરબૂચની ડીશ અને કાકડીની ડીશ 20 રૂપિયામાં મળી જશે.
જે ખાવાથી તાજગીનો અહેસાસ થશે અને તરસ પણ ઓછી લાગશે. હરકી પૌડી ગંગા ઘાટ ઉપર સાંજની આરતીનું વિશેષ મહત્વ હોય છે. હરિદ્વારમાં જે કોઈ આવે છે એ સાંજે આરતીનો લાભ જરૂર લે છે. સાંજની માં ગંગાની આરતીના દર્શન કરવા એ પણ એક લાભો છે. ઉનાળામાં અત્યારે 7 વાગ્યે આરતી થાય છે, પણ લોકો 6 વાગ્યાની આસપાસથી જ ઘાટ ઉપર પોતાની જગ્યા લઈ લે છે, કારણ કે પછી ભીડ એટલી વધી જાય છે કે તમે ઘાટ સુધી પહોંચી શકતા નથી. આવો જ અનુભવ અમારે પણ થયો હતો. આરતીના સમયે ભીડ સૌથી વધારે હોય છે, તો જો તમે આરતીના દર્શન કરવા માગતા હોય તો આરતીના ટાઈમથી 1-1.5 કલાક પહેલાં ઘાટ ઉપર પહોંચી જવું, જેથી તમે શાંતિથી વ્યવસ્થિત આરતીના દર્શન કરી શકો. હરકી પૌડી ઘાટની બાજુમાં જ મનસા દેવીનું મંદિર છે, જે ડુંગર ઉપર છે, જ્યાં 2 રીતે જઈ શકાય છે. તમે પગથિયા ચડીને પણ જઈ શકો અને રોપવેની સુવિધા પણ છે, એના દ્વારા પણ તમે જઈ શકો છો. જય માતાજી. જો તમે હરિદ્વારમાં રોકાવાના હોય તો હરિદ્વારમાં આજુબાજુમાં અન્ય કેટલાક જોવાલાયક તીર્થ સ્થાનો છે, જે તમે જોઈ શકો છો. પણ ધ્યાન એ રાખવાનું છે કે જો તમે ગાડી લઈને જશો તો મારી તમને સલાહ છે કે એના કરતાં રિક્ષામાં જવાનું રાખજો. ટ્રાફિકનો પ્રશ્ન નહીં રહે. રિક્ષાવાળા તમને 500 રૂપિયાની આસપાસ મુખ્ય સ્થળો દર્શન કરાવી દેશે. બાકી આમ તો હરિદ્વારમાં અસંખ્ય મંદિરો છે. ટ્રાફિકનો પ્રશ્ન અને રોડ રસ્તા સાંકડા છે, એટલે ગાડીથી જશો તો આવવા જવામાં તકલીફ થઈ શકે છે, પાર્કિંગની પણ મુશ્કેલી થઈ શકે છે. હવે આપણે આવી ગયા છીએ હરિદ્વારમાં આવેલ બિલ્વકેશ્વર મહાદેવના મંદિરે. આ મંદિરનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે બિલીના વૃક્ષની નીચે માતા પાર્વતીએ વર સ્વરૂપમાં ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે 3000 વર્ષ સુધી અહીંયા બેસીને ધ્યાન અવસ્થામાં રહ્યા હતા. ત્યાર પછી ભગવાન શંકરે દર્શન આપીને માતા પાર્વતીને એની સાથે વિવાહ કરવાનું વરદાન આપ્યું હતું. આ એ જ જગ્યા છે. અત્યારે આપણે બિલ્વકેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હવે આપણે આવી ગયા છીએ શ્રી રામ દરબાર શીશ મહલ જોવા માટે. હરિદ્વારની પવિત્ર ધરતી પર આવેલું આ અદ્ભુત સ્થાન છે. આ મંદિરનું સૌથી વિશેષ આકર્ષણ છે એની દિવાલો અને છત પર કરવામાં આવેલ અદ્ભુત કાચનું કામ. જ્યાં નજર કરીએ ત્યાં ચમકતા અરીસાઓનું અલૌકિક તેજ જોવા મળે છે. આ કારણે જ આ મંદિરને શીશ મહલ નામ મળ્યું છે. જેમ જેમ આપણે મંદિરના પ્રવેશદ્વાર તરફ આગળ વધીએ છીએ એમ એક દિવ્ય અને શાંતિમય વાતાવરણ આપણું સ્વાગત કરે છે. મંદિરના મુખ્ય ભાગમાં બિરાજમાન છે ભગવાન શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીનો દિવ્ય દરબાર. મંદિરની અંદર પ્રવેશતા જ ચારે બાજુ ઝગમગતા અરીસાઓ પ્રકાશને અનેક ગણો વધારી દે છે. લાગે છે જાણે આખું મંદિર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું હોય. મંદિરની દિવાલો પર સુંદર કાચકામ અને નાજુક કલાકૃતિ જોવા મળશે. કેટલાક ભક્તો અહીંયા શાંતિથી બેસીને ધ્યાન કરતા હોય છે, તો કેટલાક ધ્યાનમાં બેસીને પણ દર્શન કરતા હોય છે. અહીંયા આવનાર દરેક વ્યક્તિના મનમાં એક અદ્ભુત શાંતિ અને સકારાત્મકતા અનુભવાય છે. આ માત્ર મંદિર નથી, પણ ભક્તિ, કલા અને આધ્યાત્મિકતાનું અનોખું સંગમ છે. હરિદ્વાર આવનાર યાત્રાળુઓ માટે આ સ્થાન ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ગંગાના પવિત્ર કિનારે આ શીશ મહલ ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ આપે છે. રાત્રિના સમયે જ્યારે મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠે છે ત્યારે કાચમાં પડતા પ્રકાશના પ્રતિબિંબ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દે છે. જો તમે હરિદ્વારની યાત્રા પર આવો તો આ ભવ્ય શ્રી રામ દરબાર શીશ મહલ મંદિરના દર્શન જરૂર કરજો. અહીંયા દરેક જગ્યાએ ફોટોગ્રાફી કરવાની છૂટ છે
અહીંયા સૌ કોઈ તમને ફોટો લેતા જ નજર પડશે. અહીંયા વચ્ચે એક રામ સેતુ પથ્થર છે જે પાણીમાં તરે છે. આના દર્શન કરવા પણ એક લાવો છે. આ પથ્થરનું વજન તમે જોઈ શકો છો 21 કિલો અને 800 ગ્રામ છે. સૌ કોઈ આ પથ્થરના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આ મંદિરના ઉપરના ભાગે પ્રદર્શન રાખેલ છે. આપણા ધર્મના વારસાથી લોકો પરિચિત થાય અને એના વિશે આવનારી પેઢી જાણે એ હેતુથી અહીંયા ઉપરના માળે એક પ્રદર્શન ઝાંખી છે જેની 10 રૂપિયા ટિકિટ છે, જેમાં રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથોના પ્રસંગોની ઝાંખી છે જે તમે જોઈ શકો છો. રામદરબાર શીશ મહલની બરાબર બાજુમાં જ પાવનધામ શીશ મહલ આવેલું છે, જેના દર્શન કરીએ. અહીંયા પણ કાચની કલાત્મક કારીગરીની સાથે ભગવાનના દિવ્ય દર્શન કરી શકો છો. હરિદ્વાર એટલે આમ તો તીર્થની ભૂમિ. અહીંયા તમે જ્યાં પણ જાઓ દરેક જગ્યાએ તમને મંદિર મળશે, દેવ
આવી ગયા છીએ શિવાનંદ ધામ, કે જેમને મનોકામના સિદ્ધ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા સરસ મજાની ગુફા બનાવવામાં આવી છે અને એમાં તમે અંદર જઈને પવિત્ર તીર્થ સ્થાનોના દર્શન કરી શકો છો, જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, બાબા અમરનાથ દર્શન, વૈષ્ણોદેવી, શનિદેવ વગેરેના દર્શન કરી શકશો. દર્શન કરવાની ટિકિટ છે ફક્ત 10 રૂપિયા. શરૂઆતમાં અહીંયા મા સરસ્વતીની દિવ્ય પ્રતિમા છે, જેના દર્શન કરી આપણે અહીંથી આગળ વધવાનું છે. અહીંયા દરેક જગ્યાએ તમે ફોટોગ્રાફી કરી શકશો. શ્રી કૃષ્ણ લીલા સાથે જોડાયેલા ઘણા પ્રસંગો અહીંયા તમને જોવા મળશે. બાલકૃષ્ણને તમે ઝૂલામાં ઝૂલાવી શકો છો. રામાયણ અને મહાભારત તેમજ ધાર્મિક ગ્રંથોમાં સચવાયેલો આપણો ધાર્મિક ઇતિહાસ આવનારી પેઢી સુધી પહોંચે એ હેતુથી અહીંયા મહત્વના ઘણા બધા પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. હવે આપણે આવી ગયા છીએ સિદ્ધપીઠ પવિત્ર ગુફા વૈષ્ણોદેવી મંદિરના દર્શને. માતા વૈષ્ણોદેવીના દર્શન કરીએ. અહીંયા ક્યાંક બેસીને ચાલવાનું છે તો ક્યાંક ઝૂકીને ચાલવાનું છે. અંદર દર્શન માટેની વ્યવસ્થા કંઈક એ પ્રકારની કરેલી છે. દેવી દેવતાના વિવિધ સ્વરૂપોના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધવાનું છે. અહીંયા માતાજીને હલવાનો પ્રસાદ ચડે છે. 20 રૂપિયા આપીને તમે માતાજીને આ પ્રસાદ ચડાવી શકો છો. દરેક દેવી દેવતાના દર્શનનું આધ્યાત્મિક મહત્વ હોય છે. હરિદ્વાર તીર્થની ભૂમિ ગણાય છે. હરિની ઈચ્છા હોય તો જ તમે હરિદ્વાર આવી શકશો, બાકી વિચાર કરવામાં વર્ષોના વર્ષ નીકળી જશે. હવે આપણે આવી ગયા છીએ ભારત માતા મંદિરમાં. આ મંદિર લગભગ 180 ફૂટ ઊંચું અને 8 માળનું છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આ મંદિર 8 અલગ અલગ માળમાં વહેંચાયેલું છે. દરેક માળ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનો અલગ સંદેશ આપે છે. અહીંથી 5 રૂપિયાની ટિકિટ લઈને તમે લિફ્ટ દ્વારા સીધા 7મા માળ ઉપર તમે પહોંચી શકો છો, જ્યાંથી પછી એક માળ જોઈ અને દર્શન કરતાં કરતાં પગથિયા ઉતરવાના છે. 7મા માળે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોના અહીંયા દર્શન થાય છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર અને અન્ય અવતારો દ્વારા ધર્મની સ્થાપનાનો સંદેશ અપાયો છે. 6ઠ્ઠા માળે માતા શક્તિના વિવિધ સ્વરૂપોના દર્શન છે. 5મા માળે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું દર્શન છે. 4થા માળે ભારતના વિવિધ ધર્મોના મહાન સંતો અને ઋષિઓના દર્શન છે. 3જા માળે માતૃ મંદિર એટલે કે ભારતની મહાન અને પ્રેરણાદાયી સ્ત્રીઓના દર્શન છે. 2જા માળે શૂર મંદિર એટલે કે ભારતના મહાન શૂરવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે બલિદાન આપનાર મહાપુરુષોની પ્રતિમાઓ અને તસવીરો છે. મંદિરના પહેલા માળે ભારત માતાની ભવ્ય પ્રતિમા છે. મંદિરના સૌથી ઉપરના 8મા માળે ભગવાન શિવનું મંદિર છે. જો તમે હરિદ્વાર આવો છો તો અહીંયા રોકાવા માટે ઘણી બધી વ્યવસ્થા છે. જો તમે ફ્રીમાં રોકાવા માગતા હોય તો સરસ મજાની સુવિધા આપે છે ગાયત્રી પરિવાર શાંતિ કુંજ આશ્રમ, જે હરકી પૌડીથી 5-7 કિલોમીટરના અંતરે આવેલા છે. 12 માસ ગમે ત્યારે હરિદ્વારમાં આવવાનું થાય
તો શાંતિકુંજ આશ્રમમાં નિઃશુલ્ક કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર તમને ત્યાં રોકાવાની સુવિધા આપે છે. હરિદ્વારમાં ધર્મશાળાઓ પણ પુષ્કળ છે અને હોટેલ પણ એટલી જ માત્રામાં છે. જો તમે ધર્મશાળામાં રહેવા માગતા હોય તો 500 રૂપિયાથી શરૂ થાય છે અને હોટેલનો ભાવ 1000 રૂપિયાથી શરૂ થાય છે. એસી સાથેના રૂમમાં 1500ની આસપાસ ભાવ છે. હરિદ્વાર જો તમે આવતા હોય તો હરિદ્વારથી ફક્ત 25 કિલોમીટરના અંતરે છે ઋષિકેશ. મોટાભાગના યાત્રાળુઓ હરિદ્વારથી ઋષિકેશ જતા હોય છે. ત્યાં રામઝુલા અને લક્ષ્મણ ઝુલાના દર્શન કરી શકો છો. ત્રિવેણી ઘાટ ઉપર માં ગંગાની આરતીના દર્શન પણ કરી શકો છો અને અન્ય કેટલાક પણ તીર્થ સ્થળો છે. વધુ માહિતી માટે ઋષિકેશ યાત્રાનો મારો વિડીયો મારી ચેનલમાં તમે જોઈ શકો છો.